નમસ્કાર મિત્રો, જનરલ સ્ટડીઝ સેન્ટર ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને તેના ઉત્તરોની ચર્ચા કરીશું. મિત્રો, આ અધિનિયમના પ્રશ્નો શિક્ષણ સેવા વર્ગ 2, કેળવણી નિરીક્ષક, ટીપીઓ, ડીપીઓ તેમજ શિક્ષણની ખાતાકીય પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. તો આજે આપણે મિત્રો પ્રકરણ 1ને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આવો જોઈએ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નો મુંબઈ રાજ્યમાં અમલ ક્યારે થયો હતો? જવાબ છે 29 જાન્યુઆરી 1948ના રોજ. બીજો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નો ગુજરાત રાજ્યમાં અમલ ક્યારે થયો હતો? જવાબ છે 1963માં. ત્રીજો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ મુંબઈ રાજ્યનો કેટલામો ધારો હતો? જવાબ છે 61મો. ઈસવીસન 1947નો આ 61મો ધારો હતો. ચોથો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ સુધારા અધિનિયમ 1947 એ ગુજરાત રાજ્યનો કેટલામો ધારો હતો? તો જવાબ છે 6ઠ્ઠો, 1962નો. પાંચમો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ કેટલા પ્રકરણ છે? તો જવાબ છે 11. છઠ્ઠો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ કેટલી કલમો છે? જવાબ છે 71. સાતમો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ વહીવટી અધિકારીની વ્યાખ્યા શું આપવામાં આવી છે? તો જવાબ છે વહીવટી અધિકારી એટલે કલમ 21 અથવા કલમ 22 હેઠળ નિમાયેલો અધિકારી. આઠમો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં વપરાયેલ અગત્યના શબ્દોની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો જવાબ છે પ્રકરણ 1ની કલમ 2માં. નવમો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ માન્ય શાળાની વ્યાખ્યા શું આપવામાં આવી છે? જવાબ છે માન્ય શાળા એટલે રાજ્ય સરકાર તરફથી અથવા સ્કૂલ બોર્ડ તરફથી અથવા અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી શાળા. તેમાં કલમ 40 ક હેઠળ માન્ય કરેલ ખાનગી પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. 10મો પ્રશ્ન, ફરજિયાત શિક્ષણ વિસ્તાર આ શબ્દોનો અર્થ શું થશે? તો જવાબ છે જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર. 11મો પ્રશ્ન, અધિકૃત નગરપાલિકા વિસ્તારનો અર્થ શું થશે? તો જવાબ છે અધિકૃત નગરપાલિકા વિસ્તાર એટલે તેવી નગરપાલિકાની હદમાં આવી જતો વિસ્તાર ઉપરાંત જે અનઅધિકૃત નગરપાલિકાના વિસ્તારમાંની માન્ય શાળાઓ અધિકૃત નગરપાલિકામાં નિહિત થયેલી હોય અથવા તેના નિયંત્રણ હેઠળ હોય તે વિસ્તાર. હવે મિત્રો, આ જવાબ થોડો સમજો તમે. અધિકૃત નગરપાલિકા વિસ્તાર એટલે શું? તો કે જે નગરપાલિકાને કલમ 16 મુજબ રાજ્ય સરકારે અધિકૃત એટલે કે માન્ય શાળાઓનું નિયંત્રણ કરવા માટે અધિકૃત કરેલી હોય તે વિસ્તાર તો ખરો જ, પણ એમાં બીજો કયો વિસ્તાર એડ થઈ જાય છે એટલે કે ઉમેરાઈ જાય છે કે જે અનઅધિકૃત નગરપાલિકા હોય પરંતુ એ નગરપાલિકા એટલે કે અનઅધિકૃત નગરપાલિકામાં આવેલી કેટલીક શાળાઓ પણ એ માન્ય શાળાઓ હોય તો એ માન્ય શાળાઓનો જે વિસ્તાર છે એ પણ અધિકૃત નગરપાલિકા વિસ્તારમાં ગણવામાં આવે છે. ક્લિયર? આગળ જોઈએ. અધિકૃત નગરપાલિકાનો અર્થ શું થશે? તો જવાબ છે અધિકૃત નગરપાલિકા એટલે કલમ 16ની પેટા કલમ 1 મુજબ તેના વિસ્તારમાંની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવાને રાજ્ય સરકારે અધિકૃત કરેલ નગરપાલિકા. 13મો પ્રશ્ન, આ અધિનિયમમાં બાળકની વ્યાખ્યા શું છે? તો જવાબ છે બાળક એટલે શાળાના વર્ષની શરૂઆત વખતે
જેની ઉંમર 6 વર્ષથી ઓછી ન હોય અને 14 વર્ષથી વધારે ન હોય તે છોકરો કે છોકરી. આવી વ્યાખ્યાઓ મિત્રો ખાસ ધ્યાનથી જોજો, કારણ કે વ્યાખ્યાઓ વારંવાર પૂછાતી હોય છે અને એમાં આપણાથી ભૂલ થઈ જતી હોય છે. આગળ જોઈએ, આ અધિનિયમમાં પિતા અથવા માતાની વ્યાખ્યા શું છે? તો જવાબ છે પિતા અથવા માતા એટલે વાલી અથવા બાળક જેના હવાલામાં હોય તે વ્યક્તિ. 15મો પ્રશ્ન, આ અધિનિયમમાં પ્રાથમિક શિક્ષણની વ્યાખ્યા શું છે? તો જવાબ છે પ્રાથમિક શિક્ષણ એટલે રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરે તેવા વિષયો અને તેટલા ધોરણો સુધીનું શિક્ષણ. બે બાબતો છે એમાં, કે સરકાર નક્કી કરે તેટલા વિષય અથવા તો તે વિષયો અને તેટલા ધોરણોનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ. 16મો પ્રશ્ન, આ અધિનિયમમાં પ્રાથમિક શાળાનો અર્થ શું છે? તો જવાબ છે પ્રાથમિક શાળા એટલે કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તેવી શાળા અથવા શાળાનો ભાગ. પ્રાથમિક શાળા એટલે શું? કોઈ પણ ધોરણ સુધીનું, પછી તે 1 થી 5 ધોરણ હોય કે માત્ર 6 થી 8 હોય અથવા તો 1 થી 8 ધોરણ હોય, એ શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા હોય અથવા તો શાળાનો કોઈ ભાગ હોય. એટલે કે ઘણી શાળા હોય એ 2 ભાગમાં ચાલતી હોય, એના 2 બિલ્ડિંગ હોય તો એ પ્રાથમિક શાળા ગણાશે. 17મો પ્રશ્ન, આ અધિનિયમમાં ખાનગી પ્રાથમિક શાળાનો અર્થ શું છે? તો જવાબ છે રાજ્ય સરકાર તરફથી અથવા સ્કૂલ બોર્ડ તરફથી અથવા અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી ન હોય તેવી ખાનગી પ્રાથમિક શાળા. એટલે કે આમાં સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં ન આવતી હોય, સ્વાયત્ત કોઈ વ્યક્તિ દ્વારા જ શાળા ચલાવવામાં આવતી હોય, પણ હા, તે માન્ય શાળા હોવી જોઈએ. બરાબર? તો આમ સરકાર દ્વારા નિભાવવામાં ન આવતી હોય તેવી શાળા એટલે ખાનગી પ્રાથમિક શાળા. 18મો પ્રશ્ન છે, આ અધિનિયમમાં જિલ્લા સ્કૂલ બોર્ડની વ્યાખ્યા શું છે? તો કોઈ જિલ્લા માટે કલમ 3 હેઠળ રચાયેલું સ્કૂલ બોર્ડ એટલે જિલ્લા સ્કૂલ બોર્ડ. આગળનો પ્રશ્ન છે, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વ્યાખ્યા શું છે? તો જવાબ છે અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટે કલમ 3 હેઠળ રચાયેલું સ્કૂલ બોર્ડ એટલે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. સિમ્પલ છે મિત્રો, જિલ્લા સ્કૂલ બોર્ડ એટલે કોઈ જિલ્લા માટે રચાયેલું સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટેનું બોર્ડ. ક્લિયર? આગળનો પ્રશ્ન છે, આ અધિનિયમમાં પ્રાથમિક શિક્ષણ બોર્ડની વ્યાખ્યા શું છે? તો જવાબ છે કલમ 58 હેઠળ રચાયેલું બોર્ડ. આગળનો પ્રશ્ન, આ અધિનિયમમાં પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે શું? તો જવાબ છે કલમ 44 હેઠળ રાખેલું ફંડ. ઓકે મિત્રો, આશા છે કે તમને આ પ્રશ્નોત્તર ઉપયોગી થશે અને કંઈક નવું જાણવા પણ મળ્યું હશે. મિત્રો, આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે, શીખવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. હજી આપણે આ સિરીઝ આખી જ પૂરી કરવાના છીએ. 1947નો જે અધિનિયમ છે એના દરેક પ્રકરણના ખૂબ અગત્યના પ્રશ્નો આપણે લેવાના છીએ, એની ચર્ચા કરવાના છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.